સંવત 2492 કોસુદ દસમ રવિવાર તારીખ 2/1/66 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું સમય કળશિકામાં સાધ્ય સાધક અધિકારના કળશ 267 અને 268 ઉપર પૂર્ણપુરીમાં પ્રવચન. કલંક પ્રવચન નંબર 268. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. 9241 नीचे से नीचे जो ऐसा है जो ज्ञान नहीं न क्रिया नहीं उनका है जो परस्पर अत्यंत मित्रपना है. समझ भाई नीचे एमा हूँ समझे आ शब्द में ऐसा है जो ज्ञान नहीं क्रिया नहीं उनका है जो परस्पर अत्यंत मित्रपना. इतने शुद्ध स्वरूप नो अनुभव ये रागादि अशुद्ध प्रवृत्ति की मेटकर है. रागादि अशुद्ध प्रवृत्ति का अविनाश शुद्ध स्वरूप के उनको लिए हुए ऐसा अत्यंत मित्रपना उनका पात्र हुआ है. હવે એનો અર્થ આ તો શબ્દો વાંચ્યા પછી જ્ઞાન નહીં એટલે શું કે આ આત્મા જે છે શુદ્ધ દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય વસ્તુ છે. એની પર્યાયમાં પણ વર્તમાન અવસ્થા દશા છે એ રાગ ને પુણ્યપાપ રહિત એની અવસ્થા જેની વાત છે. અનંત કાળથી એને આત્માની પ્રાપ્તિ કરી નથી અને કરવાની રીત પણ એને અનંત કાળમાં વાસ્તવિક રીતે જાણી તો કે છે કે આત્મા સાદવાદ કૌશલ્ય આત્મા એક સમયમાં ધ્રુવ ચૈતન મૂર્તિ અનંત અનંત ગુણનો પિંડ વસ્તુ આત્મા છે. એ દ્રવ્ય કહેવાય છે ને દ્રવ્ય એટલે વસ્તુ અને એની શ્રદ્ધા જ્ઞાન શાંતિથી જે ખ્યાલમાં આવે ચીજ એને પર્યાય કહેવાય છે. સમજાય છે કાંઈ? આ શુદ્ધ દ્રવ્ય છે એવી શ્રદ્ધા, અશુદ્ધ દ્રવ્ય છે એવું જે જ્ઞાન અને શુદ્ધ દ્રવ્ય છે એવી જે વર્તમાન લીનતા એને પર્યાય કહેવાય છે. પર્યાય સમજાય છે? અવસ્થા. એવો આત્મા દ્રવ્યરૂપ વસ્તુ છે એની વાત છે. સત્તા છે અને એક સમયની અવસ્થા પણ છે. એનું વાસ્તવિક જ્ઞાન થવું એને જ્ઞાન નહીં કહે છે. બોલંદાભાઈ જગતના જ્ઞાન નહીં, શાસ્ત્રના જ્ઞાન નહીં. અહીં તો એ વાત છે. વસ્તુ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા સત શાશ્વત એમાં જ્ઞાન અને આનંદનો ભંડાર આત્મા છે. એવું જે દ્રવ્ય છે એનું જ્ઞાન અને એની વર્તમાન પર્યાય અવસ્થા છે એનું જ્ઞાન. સમજાય? બહુ ઝીણું છો. આ ઝીણું પણ તરત સમજાયું છે ક્ષણમાં, પણ દરકાર કરે તો કે છે કે એવો આત્મા છો ભાઈ. એ વસ્તુ છે ત્રિકાળ શાશ્વત રહેનારી અનંત ગુણ સ્વરૂપ અને એને પકડનારી વર્તમાન પર્યાય એટલે પરિણતિ એટલે અવસ્થા છે. એ અવસ્થા છે અને દ્રવ્ય પણ છે, ક્ષણિક અવસ્થા પણ છે અને ત્રિકાળી તત્વ પણ છે. બેનું વાસ્તવિક દ્રવ્ય ને પર્યાયનું જ્ઞાન થવું એનું નામ જ્ઞાનમય કહેવામાં આવે છે. અને એ જ્ઞાનમયની સાથે જો છે ને જ્ઞાન નહીં ને ક્રિયા નહીં. ક્રિયા નહીં એટલે
કે અશુદ્ધ પુણ્ય પાપના ભાવ મેલા જે છે એનાથી રહિત આત્માની દશાનું થવું એનું નામ ક્રિયાનય સહિત કહેવામાં આવે. ત્યારે અત્યારે હો સમ્યક દર્શન ને જ્ઞાન ને ચારિત્ર ના દશામાં બરોબર. વસ્તુ અનંત અનંત શાંત રસ ને આનંદ નો કંદ આત્મા છે, જે અતિન્દ્રિય આનંદથી અને પૂર્ણ જ્ઞાનથી ખાલી નથી એવું તત્વ એ છે. એનું જ્ઞાન અને તેની વર્તમાન દશા થવી તે ત્રિકાળનું જ્ઞાન અને વર્તમાન અવસ્થા થવી હાલત ચાલે છે એનું જ્ઞાન એ બરાબર જ્ઞાન થવું એનું નામ જ્ઞાન નહીં. અને તે જ કાળે પુણ્ય પાપના અશુદ્ધ ભાવ છે એનાથી રહિત થવું એ જ્ઞાન થયું જે વર્તમાન દશામાં એ જ્ઞાન દશાના કાળમાં પુણ્ય પાપના અશુદ્ધ મલિન પરિણામ છે એનાથી રહિત થઈને શુદ્ધ રૂપે પરિણમન થવું એ ક્રિયા નહીં કહેવાય છે. આ જ્ઞાન ને ક્રિયા નયની બેની મૈત્રી છે. એ બે આ રીતે થાય ત્યારે એને આત્માનું કલ્યાણ. સમજાણું કાંઈ? એટલે જ્ઞાન નય અને ક્રિયા નહીં ઉનકા પરસ્પર અચન મિત્રપણા. એટલે કે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ છે, હું શુદ્ધ ચૈતન છું, પવિત્ર છું, એવી વર્તમાન દશામાં શુદ્ધ નો અનુભવ જે છે એ રાગ આદि અશુદ્ધ પણ તો મિટકર है. એ વિકલ્પ જે મલિન પરિણામ છે એનાથી રહિત, જેમ પાણી છે એ નિર્મળ છે પણ એ પાણીને પીનાર મેલ જે માથે જે શું કહેવાય શેવાળને દૂર કરીને પાણીનું નિર્મળ પાણી પીવે એમ આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ છે, એકલો આનંદનો દરબાર આત્મા છે. સમજાણું કાંઈ? અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય શાંતિ ચારિત્ર એવા આનંદ ગુણનો ભગવાન આત્મા દરબાર આત્મા છે. એવા આત્મદ્રવ્યનું જ્યાં સ્વસન્મુખ થઈને જ્ઞાન થયું ત્યારે તે જ્ઞાનમાં પુણ્ય પાપના મેલ જે શિવાળ જેવા છે એનાથી અભાવ રૂપે પરિણમન થયું. આના સદભાવના જ્ઞાન પણ આના અભાવ પણ એનું નામ જ્ઞાન નય ને ક્રિયા નયની મૈત્રી કહેવામાં આવે. બે થઈને આત્માના મોક્ષને સાધે છે. સમજાણું કાંઈ? જુગરાજી દેહ ની ક્રિયા ક્યારે સાથે આત્માને? દયા દાન વ્રત ભક્તિ ના ભાવ શુભ એ ક્રિયા નહીં એમ કે છે. એ તો પુણ્યબંધ ના કારણ છે. એ આત્માના અબંધ સ્વભાવનું કારણ નથી. એને નિર્ણય ન મળે આવા કાળે અનંત કાળ મળ્યો. સંસારમાં જન્મ વર્તમાન સંસારથી તરવા માટેનો અવતાર છે. સમજાય છે કાંઈ? તો સંસાર એટલે આત્માની દશામાં રાગ ને દ્વેષ પુણ્ય ને પાપ મલિન ભાવ એને સંસાર કહે છે. એ સંસારથી તરવાનો ઉપાય આત્મા શુદ્ધ વસ્તુ, સંસાર મેલ છે, વસ્તુ નિર્મળ છે ટીકાઓ. બરાબર. એવી શ્રદ્ધા જ્ઞાન કરીને વર્તમાનમાં એ પુણ્ય પાપના પરિણામથી દૂર હટી જેટલો રાગથી રહિત એનું પરિણમન થાય એ જ્ઞાન નહીં અને ક્રિયા નહીં એક સમયમાં હારે હોય.
ભાઈમલજી આ બધી ક્રિયા, આ દાન ને પૂજા ને ભક્તિ ને વ્રત ને એ ક્રિયા કરવાથી મોક્ષેદી થતો છે. એ તો પુણ્ય પરિણામ છે. એ તો પુણ્યથી એને આ પાછી ધૂળ આદિ મળે. એમાં કઈ આત્માની શાંતિ ને ધર્મ ને મળે એવો નથી. સમજાણું કાંઈ? એ વસ્તુનો પોતે સ્વભાવ જ છે શુદ્ધ ચૈતન. એની શ્રદ્ધા જ્ઞાન કરીને તે કાળે પુણ્યપાપના રાગના મલિન પરિણામથી રહિત સ્વભાવ સન્મુખ થયો, એટલે વિભાવથી રહિત થઈને જે સ્થિરતા થઈ એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ અને રાગાદી અશુદ્ધ પરિણતિનું મેળ. એ રાગથી અશુદ્ધથી ખસી शुद्धता तरफनी निर्मल परिणति, ये रागादि अशुद्ध परिणति का बिना अशुद्ध स्वरूप के अनुभव को लिए हुए है. अशुद्ध परिणति टळे नहीं અને શુદ્ધ નો અનુભવ થાય એમ બે બને નહીં. શુદ્ધ નો અનુભવ હોય ને અશુદ્ધ ટળ્યું ન હોય એમ બે બને નહીં. સમજાણું કાંઈ? આ તો મોક્ષના માર્ગના ખેલની વાત છે. જેને દુઃખથી મુક્ત થવું હોય એને આ એક રીત છે. બાકી દુઃખમાં 50 છે 4 ગતિના જીવો. સમજાણું કાંઈ? શેઠ હોય, રાજા હોય, નારકી હો, ભિખારી હો કે કરોડો અબજોપતિ શેઠિયા, એ બધા પરદ્રવ્યના લક્ષ્ય કરેલા વિકારમાં દુઃખમાં પતી રહ્યા છે. સંજયભાઈ શેમાં? ધર્મભાઈ પૈસાથી નહીં, એ મારા ને હું એનો એવી જે અંતર મમતાના રાગ ને દ્વેષના ભાવ એમાં દુઃખમાં પચી રહ્યા છે. એને ભાન નથી. ભાન નથી કે મેં દુઃખી છે, હું એને ખબર નથી. સમજાય છે કાંઈ? મોટા દેવતાઓ જેના સંયોગની અનુકૂળતા એટલી કે છતાં એ સંયોગના લક્ષ્ય શાસ્ત્ર તો કે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્મી એ આત્માના અંતર દ્રષ્ટિને અનુભવ કર્યો, રાગ આદિ ઘટાડ્યા, પણ કંઈક રાગ બાકી રહી ગયો એને લઈને સ્વર્ગમાં જાય. એ સ્વર્ગમાં દેવતાના ક્લેશના દુઃખથી શેકાશે. સમજાણું કાંઈ? એ દેવ સ્વર્ગના દેવોમાં એ ઇન્દ્રાણીઓનો પારનામે સગવડતાનો, પણ એના લક્ષ્ય રાગમાં શેકાશે, બળશે સંકિતિ પણ. સમજાણું કાંઈ? હે પૈસાની જરૂર પડે એવું નથી. ત્યાં ધૂળ તમારી ને હોય તમારે જરૂર પડે એને જરૂર નથી. ત્યાં તો બધું આમ 1000 વર્ષે આમ અમુક જાતની થાય કે ફાટ અમૃત ધરે કંઠમાંથી, અને ક્યાંય શરીરમાં રોગ નહીં, અપછરાવાનો પાર ન મળે. દેવલોકના બધા કે છે કે ભગવાન આત્માના તરફની જેટલી દ્રષ્ટિ નથી સ્થિરતા, એટલો પર તરફનો વિકલ્પ જે ઉઠે છે એ અગ્નિના અંગારામાં શેકાય છે. સમજાય છે કાંઈ? એ આ રોગ છે ને એ દુઃખ એમ નથી. દુઃખની વ્યાખ્યા એ નથી. રોગ તે દુઃખ છે, નિર્ધનતા તે દુઃખ છે, વાંઢાપણું દુઃખ છે, વાંજિયાપણું દુઃખ છે, નિરોગ તે સુખ છે, પૈસા તે સુખ છે, અનુકૂળતા સુખ, એ વ્યાખ્યા સુખ દુઃખની નથી. સમજાય છે કાંઈ? ના ના, એ વાત જ ખોટી છે. કે છે અજ્ઞાની માની છે, બિલકુલ નથી. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો મૂર્તિ છે.
એની અંતરમાં શ્રદ્ધા જ્ઞાન કરીને રાગ રહિત સદસરવું એ જ આનંદ ને એ જ સુખ છે, બાકી સુખ છે જ નહીં. જેટલા પરમાં રાગમાં પરની મીઠાશમાં પીડ્યા છે, ભલે પુણ્યનો ભાવ હોય કે પાપનો હોય, એ બધા આત્માના અમૃત અતિન્દ્રિય આનંદનું અમૃત એને લૂંટીને શુભ ને શુભ ભાવ ઉત્પન્ન થાય છે. એ શુભ ને શુભ ભાવ અગ્નિના અંગારા જેમ શેકાય છે. શાસ્ત્ર તો કહે છે કે મા મુનિ થઈને અહીંયા હતા, આત્મજ્ઞાન મુનિ પણ છઠ્ઠી ગુણસ્થાન વિતરાગતા ઘણી, પણ રાગ થોડો હજી રહી ગયો. પૂર્ણ વિતરાગ હોય તો કેવલ થઈ જાત, પણ થોડો રાગ પુણ્યનો રહ્યો, પુણ્ય બંધાઈ ગયા, સ્વર્ગમાં અવતર્યા. આઈના લક્ષણ ન કરતા એ તો ધાનના ઢીંગલા નથી. આ તો ધાન હોય તો શરીર અંદર હુકાઈ જાય, બે ઘડીમાં ન રહેતો. એના શરીર તો હજારો સૂર્યના તેજ કરતા વિશેષ તેજ છે. એવા દેવ પણ એ સામગ્રીના લક્ષના રાગે બળી ઉઠ્યા છે, હળગી ગયા છે. સમજાય? ઈ વેદના સંયોગની નથી, ન્યાય કસાયની અગ્નિથી હળગી રહ્યા છે. સમજાણું? કાંઈ નરકની શું વાત કરીએ, એની વેદના. હા, એ તો સંયોગથી વાત શાસ્ત્રકાર કરે. આઈનો પેઢ્યો નરકમાં અનંત વાર ગયો, જેના એક ક્ષણની વેદના અહીંથી જ્યાં રાજા મહારાજા માંસને ખાનારા, દારૂ પીનારા, પરિસના લપટી જયારે થયો ત્યાં નરકમાં ગયો. એ ગયો ભેગો એને શાસ્ત્ર તો એમ કે છે, એને જે બિલ છે એના ઉપજવાના, આ મધપુડાના જેવા એમાં ઉપજે. ત્યાં હજારો તીખા શસ્ત્રમાં અંદર ઉપજે, વાગે અંદરથી ઉપજે, ત્યાંથી હેઠે પડે ને ફરાક. સમજાય છે? કાંઈ 36 પ્રકારના તીખા શસ્ત્રો હેઠે હોય ત્યાં ઉપરથી પડે, ઉપર હજી જન્મે ત્યાં, હજી મરદું ન કાઢ્યું હોય રાજાનું. સમજાણું? કાંઈ પછી એક એક અંગે કાળા ઠાકોરિયા વીંછી, હજારો આમ ચોંટે ચારી વીંછી, જેનો એક વીંછીનો ડંક રાજ ન ખાવે એવા હજારો ચોંટે આખા. હા, એમ કરે. સમજાય છે? કાંઈ? અરે ભાઈ, એને ક્યાં ગયા ભાવમાં શું હતું જોયું છે કે? સમજાણું? કાંઈ અનંત ભાવ કર્યા. એને ભાવમાં ક્યાંય ભાન આત્માના વિના બધે દુઃખી થયો છે. જ્યાં એના અંદર જમણા આવી મારે, લોઢાના મોટા ધગધગતા માથે, ઓલા વીછી કરડતા હોય આ મારે, જીભ ખેંચે, ટાંગાના કટકા કરે, બાળે, ચૂલામાં શેકે, પણ એ પાછા શરીરના કટકા ભેગા થઈ જાય. આયુષ્યનું જે બંધાણું છે એનું ઓછું થાય નહીં. થોડામાં થોડું નાનું પાપ કર્યું હોય તો 10,000 વર્ષે જાય. 10,000 વર્ષથી ઓછી થતી નહીં નરકની. અને જાજુ જાય તો એક સાગરો પણ, અસંખ્યાતા અબજ વર્ષનો એક પલ્યો પણ, અસંખ્યાતા અબજ વર્ષનો એક પલ્યો પણ, એવા 10 કરોડ કોડી પલ્યું પણ નો સાગરો પણ, એટલો કાળ ત્યાં પહેલી નરકે રહે. નીચે 7 નરક. ત્યાં અનંત વાર રહ્યો છે. ભાન મળે અનાદિ નો છે, રહ્યો ક્યાં? પણ મોક્ષ થયો થો જે શ્રેણીઓ બળાઈ ફરીને ઉગે એમ આત્માની દશા મોક્ષ થયો ફરીને ઉતરે. 4 ગતિમાં નરકના દુઃખો, ઢોરના દુઃખો, નીચે કરડે બળને મારી નાખે, ઢોરને જોડ કાપે, ચીરે. મનુષ્યપણામાં એવા દુઃખો, દેવમાં પણ દુઃખો, બધે દુઃખ જ છે. સમજાય? ધૂળમાં નથી મનુષ્ય. કોણ કે છે મનુષ્ય પણ શું છે? એ તો વાત કરી. જેટલો આમ પર ઉપરનો વિકલ્પ ઉઠે, નિર્વિકલ્પ આત્મા, એની તો ખબર નથી. એને આમ જ્યાં પર ઉપર આમને મળ્યું, આમને ગયું, આ થયું, એ બધા વિકલ્પો રાગ ને વિકાર ને અગ્નિ છે.
સમજાય છે કાંઈ? શું હોય છે આ ભાઈ? એને ખબર નથી. આ એક આ બાજુ આનંદનો ધામ પડ્યો છે પ્રભુ. એ આનંદનું ધામ આત્મા એની ખબરું વિના એની આમ ઝાપટ મારે છે જ્યાં ત્યાં. એ શુભ ને અશુભ વિકલ્પ રાગ એ બધા વિકાર ને કસાયની અગ્નિ છે. સમજાણું કાંઈ? એ હરખ અને પાટિયા દુખી છે ને દાંત કાઢે છે. શું દાંત નથી કાઢતા? સુખી છે જોડે વાળા. અરે 2 કલાકે 3 કલાકે ફરી જશે. સમજાણો? 32 વર્ષનો જવાન. અમે તો લીમડે હતા ને અંદર હરે પાસેલો રાણીના છોકરો જવાન પરણેલો અને રાતે ઝાલ્યો રહીને બહાર અમે લીમડે તાકર ગયેલા દુકાનમાં ઝાલ્યો રહીને દાંત કાઢે. હવા નહીં પડે. સમજાણું કાંઈ? હે હવે ડાક્ટર હું હાલ નાખતા હતા. આ ડાક્ટર બેઠા એનાથી ઇન્જેક્શન નાખ્યું હું થઈ ગયું પટ દઈને. ડાક્ટર એ પોતે હે થઈ જાય. મોટો સર્જન ડાક્ટર અહીં ભાવનગર નું વૈદ સર્જન. બીજાને કઈક દેવા ગયો કે મને કઈક થાય છે, ઓપરેશન કરતા મને કઈક થાય, આમ થઈ ખલાસ. એની સ્થિતિ દેહની સંયોગી સ્થિતિ આ ક્યાં સ્વભાવ વસ્તુ છે? એની સ્થિતિ લઈને આવ્યો, સ્થિતિ પૂરી થઈ, ફરાક ગાડવા છૂટી ગયા. એવા અનંત વાર છૂટ્યા. એમાં નવાઈ શું હતી? પણ એને નથી સંયોગની ચીજની ખબર, સંયોગને લક્ષે થતા વિકારોના દુઃખની ખબર. એને વિકાર વિનાની ચીજ કોણ છું એની તો ખબર છે એની જ હોય. સમજાણું કાંઈ? મુદત છે ને આ બાજુ કટે તો મુદત હવે હટી જાય. એને અટવા વાતે એના ચોટ માંડી તા. જ્યાં ત્યાં પૈસા, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, શરીર, માંસ, હાડકાં, મકાન, ધૂળ, બધી માટી, ઝેર માટી, એના ઉપર લક્ષ કરી જ્યાં પોતે છે એની નજર કરતો નથી. જ્યાં પોતે નથી ત્યાં પોતાની નજર કરી સંભાવી જાય. એ દુઃખની દશા છે. સમજાણું કાંઈ? એ દુઃખને ટાળવું હોય તો કે છે આ ઉપાય ભગવાન બતાવે છે. સમજાણું કાંઈ? દુઃખ તો ભોગવી જ અનંતકાળથી. કોણ કે છે સુખી જગતમાં છે? સમજાણું કાંઈ? અબજોપતિ, કરોડોપતિ, રાજા, શેઠિયા દુઃખી 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 દુઃખી. હા, અરે મારું શું થશે એમ થઈ છેલ્લે શું થશે એમનો મગજ ડાયો હતો. મરવા પીડ્યો કઈ કર્યું નહીં. જોવા બધા જાય આંખમાં આવું રોવે. ખબર પડી કે હવે થયું જાય શું ક્યાં. જિંદગીમાં ડાયા કહેવા હમણાં અને ડાયાને લઈને ગામમાં વખત ગાયો. શું ત્યાં ત્યાં બેરો આવો આવો બેહો. શું કહેવાય તમારા મરી જાય ત્યારે બેહરણમાં બેહણું. એમાં બેહણા બધે બે લઈ ગયા હતા. બધે તમારી સભામાં કામ છે પણ બેહણા છે બધા. મરી ગયો પણ એને પરના લક્ષના રાગના હરખે મરી ગયો, હળગી ગયો છે. સમજાય છે કાંઈ? જો ભાઈ તને સુખ જોતું હોય તો આ દુઃખ ને મૂકવાનો ઉપાય એક છે. આ વસ્તુ ભગવાન આત્મા છે. એ તો આનંદ સ્વરૂપ છે ને પ્રભુ. એ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ જ તે આત્મા છે. નિત્યાનંદ પ્રભુ છે. એનું અંતર જ્ઞાન કર, જ્ઞાન કર, એનું જ્ઞાન કર. એ વિના તને કોઈ દી દુઃખ છે નહીં.
અને જ્ઞાન કાળે રાગના અભાવરૂપ પરિણમન કર. એ જ આત્માને મુક્તિ ને સુખ નો ઉપાય, બીજો કોઈ ઉપાય છે એમ શ્રદ્ધા કર. સમજાણું કાંઈ? એ ક્રિયા નહીં, જ્ઞાન નહીં. આ ધર્મ ને બાને મરી ગયા છે એમને. ધર્મ ને બાને આ દયા ઉપાડીને વ્રત પાડ્યા, ભક્તો કરીને પૂજા કરી, એ જ રાગ છે. એ રાગ પુણ્ય છે, ધર્મ નહીં. એ તો પાપ થી બચવા માટે જયારે ભાવ ન હોય એવો ભાવ હોય છે. એ દુઃખરૂપ છે, એ કસાય નો કણ છે, એ આકુળતા છે. હા હા હા, સમજાણું કાંઈ? વસ્તુ ભગવાન આત્મા પુણ્ય પાપના રાગ વિનાની ચીજ છે. એની દ્રષ્ટિને જ્ઞાન કરીને આમ જ્ઞાનની દ્રષ્ટિ કરી એટલે રાગથી ઘટ્યો એવો અનુભવ તે અશુદ્ધ રાગ વિના, નાશ વિનાનો હોય, અને પોતાનો અનુભવ અશુદ્ધ રાગ ટળ્યા વિના હોય. અશુદ્ધ રાગ ટળ્યા વિના અનુભવ વિના શુદ્ધ રાગ ટળે નહીં. સમજાણું કાંઈ? આ જ્ઞાન ને ક્રિયા અભ્યાસ મોક્ષ. જો આ જ્ઞાન ને ક્રિયા, ભાઈ આખી વાત. શરીરની ક્રિયા, રાગની ક્રિયા નહીં. શરીરનો ધૂળ કા તો ક્યાં ગઈ? હા હા હા, અરે એ તો 90ની સાલમાં મેં વાત કરી હતી. ઓલા ગુલાબચંદજી હતા ને, રતનજી ના ગુરુ હતા ને, ગુલાબચંદજી હતા. ચોટીલે મેં હતા ને, હજી તો 90માં ભેગા હતા ને, આમાં ત્યાં કોઈ દી ઉતરતા ને ભેગા ઉતરીને વાત કરી ખાનગી મેં. કીધું જ્ઞાન ક્રિયા એટલે શું ખબર છે? આત્માનું જ્ઞાન ને રાગનું ટળવું એમનું જ્ઞાન ક્રિયા. હે ઈ વાત સાચી લાગે છે એમ કીધું ભાઈ. હો, વાત સાચી, પણ આ કોઈ કહેતું નથી ને, કોઈ ન કહેતું એટલે શું કઈ વસ્તુ પડી જાય કીધું. આ રતનજી ના ગુરુ નતા, ગુલાબચંદજી ને વીરજી બે ને બધા 90માં જયારે જોવું ચોમાસું જવું હતું ને રાજકોટ સદનમાં, ત્યારે મેં બહુ આમ ઓલું કહ્યું, તમારો આદર બહુ કર્યો. આમ ખાનગી વાત કરી હતી, મૂર્તિની વાત કરી હતી. બે શાસ્ત્રમાં મૂર્તિ છે કે હા, આ મૂર્તિ ઉથાપી છે, મોટું કે વાત સાચી લાગે છે. અમે એમ જાણીએ છીએ મૂર્તિ છે એમ કેતા. જાણો જાઉં ક્યાં? હું કરે 50 વર્ષ જ્યાં મુંડાણા હોય એમાં એક વાત ફેરવે તો કે શું થઈ ગયું મહારાજ? હે સંજયભાઈ, બે વાત થઈ છે મારે 90ની સાલમાં, જયારે સદનમાં ચોમાસું જાઉં તમે હતા ને, એ ઓલા કેવળચંદ એમણે ગુજરી ગયા બિચારો. રૂપચંદજી હતા ને, કેવળચંદ હતો, જોવાનો હતો. 32 વર્ષ થઈ ગયા ને, કેવળચંદ જોવાનો હતો. 1857 હમણાં ગુજરી ગયા કચ્છમાં. તેની વાત થઈ હતી, કીધું જો માર્ગ આવો છે, પણ શું કરે, ક્યાં જાવું, ક્યાં? 50 વર્ષ પરુપણા કરી, મનાવ્યા, માન્યા. હવે ગુરુપણા માન્યા હોય, નીકળી વાત બીજી. સંજય, આમાં બીજા દેવલા તો કામ નથી કામ કરતા એમ કે છે. પણ સાચા દેવ ગુરુ શાસ્ત્ર ની માનતાનો ભાવ પણ શુભ રાગ છે. સમજાય છે કાંઈ? કુદેવ ગુરુ કુશાસ્ત્ર ની માન્યતાનો ભાવ તો મિથ્યાત ને તીવ્ર રાગ છે. મહાપાપ ને દુઃખરૂપ છે. પણ સાચા દેવ ગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા કરવી આવ્યા વિના રહેતો નથી, એવો શુભ રાગ પણ પુણ્ય ભાવ છે. સમજાય છે કાંઈ? આય તો કે છે કે ધર્મ એને કહીએ. અરે એકવાર એને સાંભળ, એને 50,000 કે લાખની પેદાશ નું કોઈ કહે તેને હું હડકો નાખીને સાંભળે. હે હા, ક્યાં હવે ધૂળમાં હવે હું છે સાંભળને. હવે હે કઈ જુઓ, એના છોકરાને જુઓ ને, કરોડો રૂપિયા છે, 2-2.5 કરોડ પૂનમ. હા હા, બધા બોલાવે. હવે હકમાં ધૂળમાં નથી,
જયારે લોહી ચડે છે શું કહેવાય બ્લડ પણ હવે આ બ્લડ પ્રેશર જ ચડ્યું સોદાય હોળી હકે ક્યાં ત્યાં એક સમયમાં છે હે મળવા જાય એનો બાપ તો નવરા નથી ત્યાં બેહો બાપા મને અમારા કામ કરે દુખી 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 છે હે રાગ ને દ્વેષ વિકલ્પ પુણ્ય ને પાપ ના ભાવ પુણ્ય તો કોગદી કરતો બાકી પાપ આપો દી હે અરે આત્મા ભાઈ તારે આવો અવતાર મળ્યો બાપુ આ નીકળવાના અવતાર દુઃખમાંથી મળ્યા ભવબ્રહ્મમાં ટાળવાના એ સમય તારી કળા જ્ઞાનની નહીં સમજતો સીધી સમજતી બરાબર સમજાય છે કાંઈ મરી ગયો એને વખતે એમ થયું કે આ અરે અહીંથી ક્યાંક જાઉં ને હવે ક્યાંક રસ્તો નીકળે ને તો હું કરું હો જયારે નીકળવાના કારણે આવ્યા તો મેં નગરી ગયો પાછો હે કે છે राग आदि अशुद्ध प्रणीति नो विनाश शुद्ध स्वरूप ना अनुभव लिए हुए है ऐसा अत्यंत मित्रपणा भगवान आत्मा भले शरीर हो अरे કેટલો રાગ બી પણ હોય પણ અંતરના સ્વભાવની દ્રષ્ટિ કરીને રાગથી પૃથક થઈને આત્માનો અનુભવ કરવો એ જ આનંદદાયક ને આનંદનું કારણ પૂર્ણ આનંદનું કારણ છે બરાબર वो समझाणु आमा एनु पात्र हुआ जो एनु नाम पात्र थयो लायक थयो मोक्ष ने मायके पात्र थयो है ज्ञान नहीं क्रिया नहीं एक स्थानक है भगवान आत्मा પોતાના તરફના લક્ષ્ય જે જ્ઞાન થયું અને રાગના લક્ષ છૂટ્યા ને અસ્થિરતા ટળી એવો જે જ્ઞાન અને શુદ્ધતાનો માર્ગ તે એક સ્થાનક જ્ઞાન ને ક્રિયા નહીંનું છે એ બેનું એક સ્થાનક એમ કે છે જ્ઞાન નહીં ક્રિયા નહીંનું એક સ્થાનક એમ કે છે બે નહીં એ જ્ઞાન સ્વરૂપનું જાણવું અને રાગનું અસ્થિરતાનું ટળવું બે થઈને એક સ્થાનક એમ કે છે હા 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 समझाणु काई भावार्थ इस प्रकार है कि दोनों नयों के अर्थ से विराजमान है ओहो संसार में રહ્યા છતાં બહારમાં દેખાય સખંડના રાજ દેખાય એ ભરત ચક્રવર્તી આદિ કે ઇન્દ્રો આદિ અંતરમાં દ્રષ્ટિમાં આત્મા છે અમે આત્મા છીએ અમે આત્મા અમે શુદ્ધ ચૈતન્ય છીએ હો આ રાજ અમારા નહીં આ 96,000 ઇન્દ્રાણી દેવીઓ અમારી નહીં હો અમે એના નહીં એ અમારા નહીં સમજાણું કાંઈ આ દેહ જળનો છે અમારામાં નહીં રાજમાં પડ્યા એની દ્રષ્ટિ પડી ગઈ છે બરાબર ગુજરાતજી હા 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 આમ રાજકુંવર રાજકુંવર અમે અમારા સ્વરૂપની સાધન દ્રષ્ટિમાં છીએ અમારામાં આ શરીર વાણી મન તો અમારા ત્રણ કાળમાં નથી અમારા હોય જુદા કેમ પડે અને જુદા એ અમારા કેમ હોય બરાબર હે અને પુણ્ય ને પાપના ભાવ પણ અમારી કાયમની ચીજ નથી એ નવી કરેલી છે એ નવું કરેલું એ અમારું સ્વરૂપ નહીં હોય તો એ રાગદ્વેષ અમારા હોય તો ટળે નહીં અને અમારા જો નથી તો એ મારા સ્વભાવમાં એ છે નહીં બરાબર સમજાણું કાંઈ અરે 8-8 વર્ષની દીકરીઓ આવું સમજતી સમજાણું કાંઈ સમજાણું કે નહીં આત્મભાન આ તો એક સાધારણ એક જાતિ સ્મૃતિઓ તો લોકો કેટલું જોવા નીકળતા જોવા થાય આપણા વજુભાઈ દીકરી આવી હતી ને 5 વર્ષની કે અહીંથી જુનાગઢની છું ગીતા છું ત્યાં તો લોકો જાણે કે હા હા ગીતા ક્યાં છે કીધું કાર્યો ત્યાં ગીતા એના શરીરનો ખૂબ બળી મૂકી હજી તો ભાન વિના હો અજ્ઞાન વિના એક જાતિ ફક્ત ભવની
ત્યાં ગીતા હતી. ગીતાની બા કહેતી કે તું ઉરીમાં તને ઉરી થયા હતા. ગીતાની બા કહેતી મને એમ ખબર છે કે હું તાવમાં મરી ગઈ છું. એમ બોલતી હું તાવમાં મરી ગઈ. ગીતાની બા કહેતા કે ઉરી થયા હતા કે એમ બોલ. અહીં તો રાજુ થઈ ને નામ અહીં આવી આરબી થઈ છે ને સમજાણું કાંઈ. હવે આ તો એક ભવની સાધારણ વાત. આ ભગવાન આત્મા જે એવા અનંતા ભવને ભૂલીને પોતાનો સ્વભાવ શું છે એની જાતને જાણે એનું હાથી જાત હારું જાતિ સુમન હાથું કહેવાય. સમજાણું કાંઈ. એવા તો અનંત અવતાર કર્યા. તિથિ મળી રહી હોય ને પછી જે વખતે મરી ગઈ 16ની સાલમાં મ્યુનિસિપાલિટીમાં જોયું ગીતા ગોકળદાસ 9 મહિના 17 દી જન્મી ત્યાં માતાના પેટની તરત 18 વર્ષે યાદ આવ્યું. 18 વર્ષે ત્યાં 18 વર્ષે મરી ગઈ. 18 વર્ષે હું ગીતા છું. હું ગીતા છું. તમારા જેવા મારી બા છે ને છોકરું કરીને કાઢી નાખ્યું. આ ફેર જઈને નક્કી 2 જણા અમારા હિંમતભાઈ આ રહ્યા જો હિંમતભાઈ બધી વાત. આ તો હોશિયાર માણસ ને એ તો એને ત્યાં સુધી પરીક્ષા કરી કે ત્યાં તું જઈશ તો તું તારી બાને ઓળખીશ, તારા બાપુને ઓળખીશ, તારા કાકાને ઓળખીશ, તું ત્યાં ગીતાને ઓળખીશ. ગીતાને ઓળખીશ શું કહો છો? ગીતા તો હું છું. સંજય આપણને જેવું પૂછ્યું તું ત્યાં તારા બાપા પપ્પાને ઓળખીશ, તારી બાને, તારા કાકાને, તારી દુકાન. હા ગીતાને ક્યાં ઓળખી? ગીતાને ઓળખી શું કહો છો? ગીતા તો હું છું. ક્યાં ગીતા હતી તમે સમજાણું કાંઈ. 5 વર્ષ જવાબ આપ્યો ફરાક એમ નહીં કે કરતા. એટલું તો એ જ સાધારણ ભવનું અહીંથી જુનાગઢની લુવાણાની દીકરી અહીં વજુભાઈના દીકરી થઈ ગયો. 2 બાજુના આપણા મુમુક્ષો છે. એની મા એવી છે છે મણીલાલ માણિકલાલ મુમુક્ષુ છે ને અહીં બે સમજાણો. આવું તો એક સાધારણ અજ્ઞાનમાં મિથ્યાત્મા સમજાય છે. વિષ્ણુ માંથી આવી છે મીઠા દ્રષ્ટિ છે. ત્યાં તો છોડી હતી ના છોડી થઈ છે. માયાનો ભાગ ભેગો હતો તારી સ્ત્રી થોડી થાય નહીતર થાય. છતાં એને યાદ આવી 18 વર્ષે હું અહીં હતી. એલા આ આત્માની આટલી ખબર પડે સાધારણ ભવની. એ કઈ જન્મ મરણને ટાળવાનું જ્ઞાન નથી. એ કઈ ધર્મનું જ્ઞાન નથી. પણ આસ્તિક કરે એને આસ્થા થાય. પણ એમાં આસ્થા થાય એમાં કઈ ધર્મ થયો? ધર્મ તો આત્મા અખંડાનંદ ત્રિકાળ એનો હું છું. આ રખડવાના વિકારમાં પણ હું તો એવો ને એવો ત્રિકાળ શુદ્ધ રહ્યો છું. બરાબર સમજાણું કાંઈ. આમ પ્રત્યક્ષ દેખે છે કે આ ભાવ છે, અહીંથી આવે છે, અહીંથી જાય છે. આ બધું કાંતિભાઈ આંખો વીંચીને મીંડ્યો છે તો કેમ ગયા કાંતિભાઈ? તું તો સત શાશ્વત વસ્તુ છો. એ કઈ આટલા સંયુગમાં આવ્યો એટલો તું આવા તો અનંતવાર શરીર આવ્યા ને જે અનંતવાર નર્કના, ઢોરના, કીડીના, કાગડાના, કૂતરાના, દેવના, શેઠિયાના, રાજાના અનંતવાર આવ્યા ને ગયા. પણ તારી ચીજ તો એનાથી તદ્દન જુદી. એવા આત્માને ઓળખી અને અંદરમાં રાગદ્વેષના વિકારી ભાવને પણ એમાંથી ખસેડી અને સ્વરૂપની દ્રષ્ટિનો અનુભવ કરવો, આ એક જ મુક્તિ ને ધર્મનું કારણ. તો સમજાણું કાંઈ. 468 થઈ, 468, 268 થઈ. ચોથો હતો સુપ્રભાત. હા બસ બેસતાની ઘણી વાર વાંચીએ. પેલા ચિત્ત પિંડ ચંડીમ વિલાસ વિકાસ હાસ
શુદ્ધ પ્રકાશ ભર નિર્ભર સુપ્રભાત આનંદ સુસ્થિત સદા સ્ખલિત એક રૂપ સતિશૈવ ચ અયમ ઉદયતી અચલાર્થી આત્મા. જી હા પ્રભુ. બે વાત છે, સમ્યક દર્શનની પણ આમાં વાત છે અને કેવળ જ્ઞાની બે વાત છે, બે છે. સમયસર નાટક આમાં સમ્યક દર્શનથી ઉતાર્યું છે. જી હા. સમયસર નાટક પણ સમ્યક દર્શન ઉતાર્યું છે આમાં, એટલે આમાં ચોથું લખ્યું છે. હા છે ને, સમજાણું કાંઈ પણ સમ્યક દર્શન આ શ્લોક ને સમ્યક દર્શન જ ઉતાર્યું છે. બનાસીદાસ ચિત્તપિંડ છે ને. ચિત્તપિંડ જેવું સમ્યક કી મહિમા એમ જ ઉતાર્યું છે. આ શ્લોક નો અર્થ જાકે ઘટયંતર મિથ્યાત અંધકાર ગયો. જેના ઘટમાં રાગ ને પુણ્ય ને શરીર હું એવો મિથ્યા ટળી ગયો જી હા. અને હું જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ છું એવું સમ્યક દર્શન સૂર્ય ઉગ્યો. મૂક્યો. વાહ પ્રભુ. એને શું પ્રભાત ઉગ્યો, વાહ પ્રભુ. એને પરોઢ્યું થયું હવે. બરાબર. બેઠો નવો હવે મોક્ષ ની શરૂઆત એની થઈ. બરાબર. નવું વર્ષ એનું બેઠું. જી હા. જાકે ઘટયંતર મિથ્યાત અંધકાર ગયો ભયો પ્રગાઢ શુદ્ધ સંકિત ભાન કો. અંદર આત્મા ચૈતનનો નૂર ચૈતન સૂર્ય છે, ચૈતનનો સૂર્ય ભગવાન છે. એમ અંદરમાં ભાન થયા તે શુદ્ધ સંકિત ભાન ઉગ્યો, સૂર્ય ઉગ્યો. શુદ્ધ સંકિત રૂપી સૂર્ય ઉગ્યો. બરાબર. સમજાણું કાંઈ? લોકો નથી કેતા તમારે કઈ લગ્ન બગન થાય તો સોના સામોરે સૂરજ ઉગ્યો એમ નથી કેતા. ધૂળમાં નથી હોનું તે જે તો સૂર્ય છે એનો છે. અજ્ઞાનમાં હરખના દાણામાં હરખ નિપાતમાં બોલી રહ્યા છે બધા. બરાબર. બરાબરી છે. હરખ નિપાત નો બાપ છે ત્યાં. લાખ 2 લાખ ખર્ચવા હોય ને હરખાઈ નું છોકરો એકનો એક હોય ને 8 વર્ષ થયો હોય ને એમાં પાછા લગ્ન એના હોય પોતાની 80 વર્ષની ઉંમર એની 20 વર્ષની અને હારે ઘેરી આવ્યો હોય તો 2-5 કરોડની કન્યા જોઈ લો તો હું પો ને શેરી આંકડી સમજાય કે છે એ એના સૂર્ય આત્મી ગયા જે ટાણે એના હરખ તને થાય છે. શેના હરખ આવ્યા તને? આ તો આત્મા અંદરમાં સુચિદાનંદ સ્વરૂપનું ભાન હરખ સૂર્ય ઉજો કે છે. ભાનો પ્રકાશ થયો ચૈતન સૂર્ય આત્મા છે. શરીર વાણી મન રહિત છે. પુણ્ય પાપના મેલના ભાવથી પણ એવો ભાન જાકી મોહ નિંદ્રા ઘટી. એ મોહની રાત ઘટી ગઈ નિંદ્રા. મમતા પલક ફટી. આંખો ફટી. મમતાની પલક ફાટી ગઈ. જાયનો જીન મરમ જેને પોતાનો મરમ અવાચી ભગવાન કહો. ભગવાન આત્માનો મરમ જાણ્યો. આ તો શુદ્ધ ચૈતન આનંદ કંદ છે. એવું સમ્યક દર્શન જ્યાં ભાન થયું જાકો જ્ઞાન તેજ બગ્યો. જેનું જ્ઞાન તેજ અંદર જણાનું ભાન વધ્યું. ઉદ્દીન ઉદાર જગ્યો. વીરે જાગ્યું. ભાઈ ચારે આમાં ઉતાર્યા. લગ્યો સુખ પોખ. આત્માના આનંદનું પોષણ કરવા લાગ્યો. હવે શ્રદ્ધા આત્મા થઈ હું તો આનંદ છું એમાં સ્થિરતા કરવા લગ્યો. સુખ પોખ સમ રસુધા પાન કો. આત્માના નિર્વિકલ્પ આનંદના પાન કરવા લાગ્યો. તાહી સુવિચન કો સંસાર નિકટ આવ્યો. એવા સંકિતી વિચક્ષણ જીવ એને વિચક્ષણ કહીએ, એને ડાયા કહીએ, બાકી બધાના પાગલ કહીએ. સમજાય? એ બધા વકીલાતના ભણેલા અને બધા શું કહેવાય તમારા ભણતરની કળાઓ ને ઓના પરના હીરા માણિકની કળાઓ એ બધા પાગલ છે. હા પાગલની સલાહ ગાંડામાં ગાંડા ન આવે તો કોણ આવે? ગાંડાની હોસ્પિટલમાં ગાંડા જ બધા ભેગા થયા હોય. સમજાણું કાંઈ? શું હોય છે આમાં? બાકી નહીં. ભાઈ હોશિયાર માણસ કહેવાય છે એના ઘરમાં બધા.
લગ્યો સુખ પોખ સમર સુધા પાન કો તાઈ સુવિચક્ષણ કો સંસાર નિકટ આવ્યો. નિકટ હવે એને એક બે ભવે મુક્ત થવાની છે. તૈયારી પાયો તીન માર્ગ સુગમ નિર્વાણ કહ્યો. બરાબર. એની નિર્વાણ નો માર્ગ એનું નામ સૂર્ય ઉગ્યા ધૂળના સૂર્ય નથી આ બહાર નાખે. બરાબર. ત્યાં 5 લાખ પેદા થાય મૂકો લાભ ના ધણે હું થયું પણ તારે કરી તારે ઘરે આવી મમતા. બરાબર. પૈસા તો ક્યાં રહેશે કે તારી પાસે આવવાના છે ગરીજવાન સુંદર નહીં. મને આવ્યા એવી મમતા તારી પાસે આવી મમતા આવી મને લાભ જનાર્દન શેના મૂક્યા તે સમજાણું કાંઈ. ઓહો આત્મા ચૈતન સ્વરૂપ મારી નિધિ મેં મારી પરખી બરાબર. એમ જ્યાં ભાન થયા એને ઘરે લાભ છે આંધણ મુકાણા. બરાબર. વલ્લભભાઈ દુનિયાથી ભાઈ રીત આ તો ભગવાનની બીજી છે. બરાબર. સમજાણું કાંઈ બરાબર. કે છે તસ એવા આત્મા ઉદય હતી શબ્દ છે ને ખંડાન્વય સહિત અર્થ. તસ એવા આત્મા તેને પૂર્વે કહ્યું એને કે જેણે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ ભાન થયું છે અને વિકાર રહિત છે એવી પરિણતિ શુદ્ધ શરૂ થઈ છે. બરાબર. એવા ધર્મી જીવને અવશ્યકર જીવ પદાર્થ સકળ કર્મનો વિનાશ કરી પ્રગટ થઈ જાય છે. વાહ પ્રભુ. એને કેવલ જ્ઞાન થાય છે એમ અહીંયા લેવા માંગે છે. બરાબર. સમજાણું કાંઈ. બરાબર. ભગવાન આત્મા ઢોર ને ઢોર હોય છે પશુ એને સમ્યક દર્શન થાય. બરાબર. પશુ સમજાણો બરાબર. ભગવાનના સમુદાય સમૂહમાં જી હા. સિંહ ને વાઘ ને નાગ જાય છે એને આમ ભાન થઈ જાય. હા અમે તો ચૈતનના તેજ અમારા જુદા છે. બરાબર. આ વિકાર અંધારા દેવાણી પર જડ એની ગુફામાં ચૈતન બિરાજે છે નિરાવણ તત્વ. બરાબર. એવા સિંહ અને વાઘ નાગને પણ સમૂહ શરણમાં ભાન થઈ જાય છે. વાહ પ્રભુ. સમજાણું કાંઈ. બરાબર. જો હાથી છે ને હાથી જોઈ જી હા. જો રામચંદ્રજી લક્ષ્મણજી ભરત ને શત્રુઘ્ન એ 4 હાથી ઉપર જાય છે. એ રાવણનો ત્રિલોક મંડન હાથી જેને સમજાણું જી હા. શું કહેવાય એ સ્ત્રી કેવું મધુવન આ છે ને સમિત શિખર એનું મધુવન છે ને એમાંથી રાવણને આ હાથી મળેલો ત્રિલોક મંડન જેને ઘરે 84 લાખ હાથી એનો આ મોટો હાથી જો નાયક હતો પટ્ટાથી. રામચંદ્રજી લક્ષ્મણીએ જયારે રાવણને જીત્યા અને સીતાને ઘરે લાવ્યા ત્યારે આ હાથી ત્યાંથી અયોધ્યા લાવેલા. લંકામાં આ હાથી હતો એ અયોધ્યામાં લાવેલા રામચંદ્ર લક્ષ્મણજી. સમજાય છે. જી હા. ત્યારે હાથી ઉપર બેસીને મુનિઓના દર્શન કરવા જાય છે જવું પર એના પર ભરત આદિ એમાંથી ભરત હેઠે ઉતરી ભરતને વૈરાગ થઈ જાય છે. રામ લક્ષ્મણ ભરત ને શત્રુઘ્ન 4 ભાઈ છે. ભરતને વૈરાગ થઈને મુનિ થઈ જાય છે. હાથીને જાતિ સ્મરણ થાય છે. અરે હું ને આ ભરત 2 મિત્રો હતા પૂર્વમાં. આ ભરત દીક્ષિત થાય છે. અરે મને ત્રિંચનો અવતાર મળ્યો. જી હા. મેં માયા કરેલી કપટ કર્યું આ અવતાર જાતિ સ્મરણ થાય છે. પૂર્વનું જો જાય છે ત્યારે પાછા ફરે ત્યારે બધો હેઠ ઉતર્યા જો એ શણગાર બંગાર ઉતારીને કેણી હાથી એનો ઈ હાથી આનકોર એ હાથીની પાછળ છે ને હાથી આનકોર જી હા. એ જાતિ છે. લુગડા કાઢી નાખ્યું. 15 દિના અપવાસ આત્માના આનંદમાં ધ્યાનમાં રહે છે. બરાબર. અરે અમે ખરે ઠાણે કામ ન કર્યા જી હા. હવે હાથીના ભાવ મળ્યા. આ રાજકુમાર દીક્ષિત થાય છે મોક્ષ જશે. બરાબર. અમે આ હાથીના ભાવ પછી બધા માણસો 15 દિવસે ત્યાં આગળ અયોધ્યામાં લાડવા અને ચૂરમા હાજર થાય. 15 દિન અપવાસે હોય ત્યારે લે છે. આત્માના આનંદમાં મસ્ત રહે છે. આત્માના આનંદમાં મસ્ત રહે છે. બરાબર. સમજાય છે કાંઈ. હા ઢોરના ભાવમાં હો જી હા પ્રભુ.
કોને કામ હતા હું કામ કરતો હતો? ધૂળી કરતો ને એક હળી ફેરવી શકતો નથી. 3 કાળ 3 લોકમાં કોઈ આત્મા બરાબર રાગ ને દ્વેષ પુણ્ય ને પાપ કરે, બાકી કઈ હળી ફેરવાની તાકાત નથી. પરદ્રવ્ય ને શું કરે? પર વસ્તુ એને કારણે હરે ફરે આવે જાય. મૂંઢ માનીને બેગ મેં આમ કર્યા મેં ફેરવ્યા મેં ઉથલ પાથલ કર્યા. માનને ગાંડાની જેમ ઉકળા ઉઠાવ્યા તેમ માનને બરાબર માને ઉઠામે કોણ? માને છે ઈ. સમજાણું કાંઈ? એમ છે કે નહીં પ્રવીણભાઈ? અરે ભાઈ ભાઈ બહુ હોશિયાર હોય કે ઘરમાં આમ કર્યું મેં આમ કર્યું બધું બતાવ નહોતા સંભળાવ્યા. આ ચાકવા કર્યા, ઠીકણું કર્યું, આનું કોઈ ધૂળે કર્યું છે, સાંભળને કર્યું છે તે મિથ્યા ભ્રમને રાખ છે. બરાબર એ સિવાય એ સામગ્રી બધી તે વસાવી નથી, તે રાખી નથી, તારી છે ને. એને કારણે આવીને એને કારણે રહી. આરામ તારાથી કઈ આવ્યો હોય તો બરાબર સમજાણું કાંઈ? બરાબર હારાને પણ ભાન પાગલ થયો છે ને, પાગલ. હા 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 કે છે ભાઈ જી હા. આત્મા છો ને પ્રભુ, તું તો આત્મા છો ને. કે આત્મામાં શું હોય? આત્મામાં શું હોય? આત્મામાં તો જ્ઞાન હોય, આનંદ હોય, શાંતિ હોય, શ્રદ્ધા હોય, વિતરાગતા હોય, અવિકારી હોય. એ આત્મામાં હોય. બરાબર શું આત્મામાં આ હોય ધૂળ? નહીં અને આત્મામાં રાગદ્વેષ હોય. રાગદ્વેષ તો વિકાર કરતી ઉપાધિ છે. બરાબર સમજાણું કાંઈ? બરાબર કે છે એવો જીવ પદાર્થ જ્યાં જ્ઞાન લઈને ક્રિયા નહીથી તૈયાર થયો, જી સકળ કર્મનો વિનાશ. બસ ક્રમે ક્રમે વિકાર અને કર્મનો ભાવ થઈ અને આત્મા પ્રગટ થાય છે. બરાબર અનંત ચતુર્સ્વ હોતા હૈ. વાહ સમ્યક દર્શનની અપેક્ષા એ કહીએ જી હા. તો આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ વીર્ય છે. બરાબર એનો શ્રદ્ધા અનુભવ કરનારો થાય છે છે. એમ જે અનાદિથી માન્યું છું કે હું તો આ શરીર વાણી કર્મ અને પુણ્યપાપના ભાવ અને અલ્પજ્ઞ દશા એમ જે માન્યું છું, એ સમ્યક આત્માનું ભાન થતા જી હું તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય વાળો છું. વાહ નાથ વાહ હા હા બરાબર સમજાણું કાંઈ? બરાબર હું આ રાગ વાળો નહીં, શરીર વાળો નહીં, ને અલ્પજ્ઞ દશા ઓછી દેખાય એટલો હું નહીં. બરાબર સમજાણું કાંઈ? બરાબર પ્રભુ અરે પણ એને રસ્તાની ખબરું ન મળે, સાંભળ્યા ન મળે. હેરાન થઈ છે ને મરી જાય ને પાછો કહે છે કે મેં સુખના રસ્તે છીએ. હે ધૂળમાં મજામાં નથી. હું મજામાં છે. કોને કેવી મજા? રાગ થાવ એને મજા કેવી? વિકલ્પ ઉઠવો એને મજા કેવી? મજા તો ભગવાન આત્મામાં છે, અંદરમાં. બરાબર એની તો એને શ્રદ્ધાની ખબર નથી નથી. શ્રદ્ધાની ખબર ન મળે, ભાન ન મળે, ક્યાં પડ્યો છું હું, બરાબર ક્યાં મારો આનંદ છે એની તો ખબર નથી મજા છે નહીં પણ થઈ એને. હા કે છે કે આત્મા પ્રગટ્યો. બે શ્રદ્ધાની વિષયમાં આત્મા પ્રગટ્યો એટલે સમ્યક ભાન થયું કે આત્મા પ્રગટ્યો. જે શ્રદ્ધામાં રાગદ્વેષ પુણ્યપાપ ને અલ્પજ્ઞાન આ હું માન્યો છું, જી હા. એ શ્રદ્ધા જ્ઞાત ખાઈને આત્માને જાણ્યો. આત્મા પ્રગટ્યો. અરે હું તો અનંત જ્ઞાન, બેહદ દર્શન, બેહદ આનંદ, બેહદ વીર્ય વાળો છું. વાહ પ્રભુ મારામાં તો અનંત અપાર આનંદ આદિ પડ્યો એ હું છું. બરાબર સમજાય છે કાંઈ? બરાબર હા. અને એવું સમ્યક દર્શન પ્રગટ થયા પછી જી હા. સ્વરૂપમાં સાવધાનીપણે જ્યાં લીનતા વધી બરાબર એને પછી કેવલ જ્ઞાન રૂપી અનંત ચતુષ્પ્રજ્ઞા, વાહ બરાબર જે શક્તિના સત્વના સ્વભાવમાં માન્યા હતા, જી એ માન્યતામાં અને એકાગ્ર થતા દશામાં કેવલ જ્ઞાન થઈ ગયું. બરાબર એક સમયમાં કેવલ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ. સમજાણું કાંઈ? બરાબર કાલનો કઠિયારો આજનો કેવળી થાય. હા હા બરાબર
વેચતો લાકડાના આમ જ્યાં ભગવાન નું સાંભળ્યું જી હા ભાઈ તું કઠિયારો નહીં, નહીં તું કર્મ વાળો નહીં, બરાબર તું રાગના વાળોય નહીં. નહીં ત્યારે કે તું તો આનંદ જ્ઞાન દર્શન આનંદ વાળો તું છો. બરાબર સમજાણું કાંઈ? બરાબર એમ જ્યાં સમૂહ શરણમાં સાંભળે મારી શુદ્ધિ આવડી ભગવાનના મુખમાં નીકળે છે મારી વાત. જી હા સાંભળતા અંદર ઉતરે છે, ભાન થઈને અંતર્મૂર્તે કેવળ પડી જાય છે. બરાબર સમજાય છે કાંઈ? આને તો કઈ ખબર ન મળે, હજી તો ખબર ન મળે કે ક્યાં મારે રહેવું ને સરવું, શું મારે કર્મથી મારું હિત થાય. અહીં તો કે છે હિતનું ભાન થયું છે, હિતને પંથે દોરાણો છે, એને અનંત ચતુષ પ્રગટ થઈ જાય છે. સમજાણું કાંઈ? જ્યાં અનંત તત્વ સ્વરૂપ હું છું, અનંત જ્ઞાન બે હદ દર્શન આનંદ, એને અલ્પ જ્ઞાનનો પણ જ્યાં અભિમાન નથી, બરાબર અલ્પ જ્ઞાનનો વિકાસ છે એનો અભિમાન નથી, આખી ચીજના જ્યાં દ્રઢતામાં બેઠી એને આના અભિમાન શા? તો પછી રાગ મારો ને સંયોગ મારા એ તો અભિમાન સંકિતિ ને હોય ને બરાબર અજ્ઞાની ને તો ક્ષણે ને પળે ત્યાં પણ તું, જ્યાં પોતે નથી ત્યાં હું, બરાબર રાગ હું, વિકાસ હું, શરીર હું, બાયડી હું, આ દેશ હું, ગામ હું, આ દીકરા હું, બાયડી હું, છોકરા હું છે, પણ આ કેટલા વાળા રાખ્યા છે. જી હા હું બાયડી વાળો, છોકરા વાળો, શરીર વાળો, રાગ વાળા બધા. એક ભગવાન આત્મા અનંત જ્ઞાન વાળો એટલે સ્વરૂપ જ્ઞાન મળે. જી હા એમ જ્યાં ભાન થયું તેને સમ્યક દર્શન કહે. એ જીવ પ્રગટ્યો, એ જીવ અંધારામાં હતો એ પ્રગટ્યો. બરાબર એ પ્રગટ્યો એની એકાગ્રતા થતા જી હા કેવળ જ્ઞાન પણ સિદ્ધ પદ પ્રગટ્યું. બરાબર केवल ज्ञान केवल दर्शन करना आनंदी. समझाई है काई? कैसा प्रकट होता है? अचलर्थी सर्वकाल एक रूप है. केवल ज्ञान केवल दर्शन तीज पुण्य जिसका બરાબર એ જ્ઞાન કેવળ જ્ઞાન ત્રિજું જી હા એવી ને એવી દશા આનંદ કાળ રે. બરાબર કેવળ જ્ઞાન ત્રિજ્યા ફરીને પાછા પડે. જો હળ જ્યોતિ ચૈતન્યની શક્તિમાંથી પ્રગટી પીપળના દાણામાં ચોટ પોરીની તીખાટ જે ભરી હતી જી હા એ જેમ બહાર આવી એમને રહેશે. એમ ભગવાન આત્મામાં કેવળ જ્ઞાન પૂરણ પડ્યું હતું. જી હા એની પ્રતીત ને રમણતા દ્વારા બરાબર પ્રગટ થઈ દશા જી હા જળ જ્યોતિ સાદી અનંત કેવળ જ્ઞાનમાં રહેનારા બરાબર એનું નામ મોક્ષ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? કેવલ દર્શનના તેજ જેને પરીક્ષા કે છે. શક્તિમાં કેવલ જ્ઞાન ને કેવલ દર્શન જે શ્રદ્ધામાં લીધું હતું જી પહેલું શરૂઆતમાં એમાં સ્થિર થતા એની દશામાં કેવળ જ્ઞાન કેવળ ધન પૈક્યું. બરાબર એ સાધક નો સિદ્ધ થઈ ગયો. વાહ સાધક સાધ છે ને હાજી એ સાધક સ્વરૂપ નો થતા એ સાધનામ સિદ્ધ દશા એને પ્રગટ. થઈ ગઈ પણ આ રીતે સાધક થાય તો એને સિદ્ધ થાય. એ સિવાય બીજી રીતે સિદ્ધ થવાનો ઉપાય નથી એમ વિશેષ વાત કરે. ભગવાન ભગવાન